મારું નામ પટેલ પાર્થિવ મહેશભાઈ, ગામ ઇટલોડા. વર્ષ 2023માં વસ્ટ લોજિસ્ટિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર, તે એજન્સીના એજન્ટ ભરતભાઈ વાળંદ, ગામ સિસોદરા, તે મારી જોડે આવેલ અને તેમને મને કહેલ કે તમે એજન્સી લેવા માગો છો. તમે કીધું શું છે એની અંદર, કઈ રીતે છે. તો અમને એ એજન્સીના કંપનીના માલિક રાહુલ ભોજક, ચંદ્રકાંત, એમની જોડે મને મુલાકાત કરાવી. વિગત મુલાકાત કરવા આવ્યા અને અમને એજન્સીની બધી માહિતી આપી અને કીધેલ કે તમને એફએમજીસીનો સામાન આવશે, મોટી મોટી કંપનીઓનો, એની એજન્સી તમને આપવામાં આવશે અને મેઘરજ તાલુકાનું કામ તમારે કરવાનું રહેશે. એ રીતે અમને પછી કીધું કે 5 લાખ ડિપોઝિટ તમારે આ એજન્સી લેવા માટે આપવી પડશે. તો એ રીતે 5 લાખ રૂપિયા મેં એમના એકાઉન્ટની અંદર, મારા બેંક એકાઉન્ટમાંથી આરટીજીએસ કરે. તે પછી 2023માં એમને મારા જોડે એગ્રીમેન્ટ કરી. એગ્રીમેન્ટ કર્યા બાદ તેમને કોઈ કામ ચાલુ ના કર્યું અને કામ ચાલુ ના કરતાં તેમને નવા વાયદા આપ્યા અને એના ટૂંક જ સમયમાં માલપુર ખાતે એમને પોતાનું કંપનીનું ગોડાઉન રાખે. તે સમયે અમને નવા કંપનીના નવા પાર્ટનર તરીકે સંજય પ્રજાપતિની મુલાકાત કરાવી અને 5 લાખ રૂપિયાની જવાબદારી પ્રજાપતિ, સંજય અને રાહુલે લીધેલ અને તે ગેરંટી પેટે ચેક પણ આપે. પરંતુ 2023 પત્યા પછી એમને ખોટા વાયદા રોજ નવા અલગ કરતા રહ્યા અને એના બાદ હાલ મને જણાવવામાં આવેલ કે એમના ઉપર મુંદ્રા અને વિજાપુર આ બંને પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર ફાટેલ છે અને એ મારી જોડે જે ફ્રોડ થયું એ જ એમની જોડે થયેલ હતું. તો તે પછી મને માલુમ પડ્યું કે આ વ્યક્તિઓ મારી જોડે ફ્રોડ કરી ગયા છે અને આ રીતે એમને આખા ગુજરાતની અંદર 60 થી 70 જેવા ડિસ્ટ્રીબ્યુટર જોડે એવા 5-5 લાખ રૂપિયાની ઉઘરાણી કરેલ છે અને ફ્રોડ કરેલ છે. મેઘરજ તાલુકાના ઇટલોડા ગામના વતની છે પાર્થિવ કુમાર પટેલ, તેમની સાથે ₹5 લાખની છેતરપિંડીનો બનાવ બનેલ છે. એ બનાવની હકીકત એવી છે કે વસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના જે માલિકો છે તે રાહુલ કુમાર ભોજક તથા સંજય નાગજીભાઈ પ્રજાપતિ નાઓએ તેઓને જુદી કંપનીઓના પાર્સલ એમને આપવામાં આવશે અને એક પાર્સલ દીઠ ₹98 કમિશન પેટે આપવામાં આવશે એ રીતેની લાલચ આપેલી અને ₹50,000 અને ₹4,50,000 એ રીતે કુલ ₹5 લાખ અમને આરટીજીએસથી લીધેલા અને કોઈ એજન્સીનું કામ પણ આપેલું નહીં અને ત્યાર પછી એમનો સંપર્ક પણ તૂટી ગયેલો છે. એના અનુસંધાને મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ એની તપાસ ચાલુ છે.